આવતીકાલે અહીંયાથી આપણને જાહેર થનારા પરિણામોની વાત કરીએ તો ડિક્સન ટેકનોલોજીસના આવતીકાલે પરિણામો આવવાના છે અને પરિણામોથી બજારને શું અનુમાન છે તે જાણીએ સહયોગી ચાંદની શુક્લ પાસેથી. જી ચાંદની, જણાવો શું ખાસ અનુમાન બની રહ્યા છે ડિક્સન ટેકનોલોજીસને લઈને? ડિક્સન ટેકના કન્સોલિડેટેડ નંબર્સ પાસેથી જે અનુમાન છે વાય બેસિસ પર શરૂઆત કરીએ આવકની સાથે, તો રેવન્યુ 6,588 કરોડથી વધી 11,998 કરોડ પર રહી શકે છે. પેટ પ્રોફિટ આફ્ટર ટેક્સના ફ્રન્ટ પર પણ એક સુધારનું અનુમાન છે, 133 કરોડથી વધી 216 કરોડ પર રહી શકે છે. હવે એબિટાના માર્જિન્સના નંબર કઈ રીતે રહી શકે છે? એબિટામાં પણ સુધાર 256 કરોડથી સુધરી અને 448 કરોડ પર રહી શકે છે, જ્યારે માર્જિન્સ લગભગ ફ્લેટ રહેવાનું અનુમાન છે, 3.8%થી અહીંયા સુધરી જે છે એક લગભગ ફ્લેટ જે રહેવાનું એક અનુમાન છે 3.7%. એટલે કહી શકાય કે સુધારો નહીં પરંતુ થોડા ઘણા ફ્લેટ રહેવાનું અનુમાન છે માર્જિન્સના ફ્રન્ટ પર. આ સિવાય જોવા જઈએ તો ખાસ કરીને રેવન્યુ ગ્રોથ છે એ ઘણો સ્ટ્રોંગ રહી શકે છે, વાય બેસિસ પર 82% રહેવાનું એક અનુમાન છે. સાથે જે ગ્રોથ છે એને કોણ ડ્રાઇવિંગ ફેક્ટર એના માટે કોણ રહી શકે છે? તો મોબાઈલ ફોન વોલ્યુમ્સ જે છે ન્યૂ કસ્ટમર્સથી એ ખાસ કરીને અહીંયાથી ગ્રોથમાં એક સપોર્ટ કરી શકે છે, કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. રેફ્રિજરેટર સેગમેન્ટ જે છે એ રેવન્યુ ગ્રોથમાં ખાસ કરીને અહીંયાથી ફાળો આપી શકે છે. સાથે ડિમાન્ડ રેમ્પઅપનું પણ એક અનુમાન છે અક્રોસ ધ સેગમેન્ટ, એટલે બધા જ સેગમેન્ટમાં સારી ડિમાન્ડનું એક અનુમાન છે. અને એબિટા માર્જિન્સ જે છે જે 60 બેસિસ પોઈન્ટ QOQ બેસિસ પર અને એક વાય બ્રોડલી અગર જોઈએ તો ફ્લેટ રહેવાનું અનુમાન છે. અને પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો શાર્પલી 62% વાય બેસિસ પર આપણને રહેતા દેખાઈ શકે છે. આ સિવાય અન્ય કયા ફેક્ટર્સ હશે જેને આપણે મોનિટર કરવા જોઈએ? એક તો ઇન્ક્રીમેન્ટલ ક્લાયન્ટ એડિશન કઈ રીતના છે, સાથે માર્જિન ટ્રેજેક્ટરી અક્રોસ ધ સેગમેન્ટ્સ આપણને કઈ રીતે બતાવી રહ્યા છે, મોબાઈલ વોલ્યુમ્સને લઈને શું અપડેટ છે કંપનીની એ ઘણું મહત્વનું રહેશે, એને મોનિટર કરવાનું રહેશે. અને સિગ્નિફાઈ સાથેનું જે જોઈન્ટ વેન્ચર છે એ જેવીને લઈને કઈ રીતના અનાઉન્સમેન્ટ છે એના પર પણ એક ફોકસ રહેશે. અને સિક્વેન્શિયલી જોઈએ તો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ડિવિઝન છે એમાં એક રિવાઇવલ કઈ રીતે આવે છે એ પણ એક ફોકસ રહેશે. તો આ રીતના ડિક્સન ટેકના પરિણામ પાસેથી ખાસ એક અપેક્ષાબંધી જોઈ રહ્યા છે. તો જુઓ, ખાસ કરીને અહીંયાથી કમેન્ટ્રી પર તો નજર રહેશે જ, પરંતુ એક સારા પરિણામ રહેવાની અપેક્ષા છે. આભાર ચાંદની અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને ડિક્સન ટેકનોલોજીસના જે પરિણામ આપણને બનતા દેખાઈ રહ્યા છે, અનુમાન અહીંયાથી ખાસ કરીને ઘણા મહત્ત્વના છે. તપનજી, તમને એક શું આશા બની રહી છે? કારણ કે જુઓ, અહીંયાથી આ જે નવી તેમણે ઘણા બધા જેવી કર્યા છે, ખાસ કરીને સિગ્નિફાઈ સાથેના સિક્વન્સ અને બીજા પણ હમણાં આપણને એકાદ બે જેવી થતાં જોવા મળ્યા હતા. આ બધાને હવે તેઓ કેવી રીતે આગળ વધારી શકે છે, શું એના પરની આપણને અત્યારે વાત મહત્વની રહેશે? જી, આપણે ડિક્સન ટેકનોલોજી એક એવો સ્ટોક છે ને કે હંમેશા આપણને લાગે કે વેલ્યુએશન પ્રમાણે ઘણો મોંઘો છે, પણ એ જ છે કે પરફોર્મન્સ આપે છે અને હંમેશા સુર્ખીઓમાં રહે છે. આઈ થિંક કોઈ એક દિવસ નહીં હોય કે જ્યાં આપણે ડિક્સનની વાત નહીં કરતા હોય. પણ ઓવરઓલ તમે ડિક્સન જુઓ, કેમ કે આ સેક્ટર જ એટલું હમણાં કહેવાય ને લાઇમલાઇટમાં છે, EMS સેક્ટર. અને EMS સેક્ટર આગળ જઈને ઘણો મોટો થવાનો છે. અને ડિક્સન ટેકનોલોજી એક સાચી એનો ગાઈડન્સ પ્રમાણે પ્રોપર વેમાં જઈ રહ્યું છે, કે જે રીતે એ લોકો પણ એક્સપાન્ડ કરી રહ્યા છે. એ દેખાઈ રહ્યા છે કે મિનિમમ અગર તમે ગાઈડન્સ પ્રમાણે પણ તો 40-45% એ લોકો ગ્રોથ એક્સપેક્ટ કરે છે. આજે તમે રેવન્યુમાં પણ જે રીતે એસ્ટિમેટ ચાંદનીજીએ બતાવ્યું કે કેટલું હાઈ બતાવ્યું છે, એટલે એ બતાવે છે કે ગ્રોથ બહુ મોટો ફેક્ટર છે. પણ એઝ એ ઇન્વેસ્ટર તમારી એક વસ્તુ છે કે આ જેવી ને બધી થઈ રહી છે, પણ એમાંથી આપણી પ્રોફિટેબિલિટી કેવી વધી રહી છે. અને બહુ મોટા એક્સપેક્ટેશન છે ડિક્સન ટેકનોલોજી સાથે. થોડા પણ જો નીચે આવે તો સ્ટોક બહુ જબરજસ્ત પડશે. ઓફકોર્સ આ જે નવા જેવી થયા છે એ બહુ સારા છે, અને આગળ જઈને આઈ થિંક એ લોકોનું વોલ્યુમ એ ખાસું વધશે, ખાસ કરીને મોબાઈલ અને જે ટીવી પોઈન્ટ ઓફ વ્યૂ છે. અને બીજું હવે એ લોકો બેકવર્ડ ઇન્ટિગ્રેશન પણ ખાસું કરે છે. ચેન્નઈ ફેસિલિટી પણ જે છે એ ખાસી લોકલાઇઝેશનથી થઈ રહી છે. અને આગળ જઈને OEMમાં પણ જેવી થ્રુ એ લોકો ઘૂસી રહ્યા છે. એટલે આ બધું જોઈને મને એવું લાગે છે પ્રોસ્પેક્ટ તો ઘણા સારા છે, પણ કેમ કે વેલ્યુએશન આટલા હાઈ છે, 130-140 પીઈમાં ફરી હતું. હું પહેલા રિઝલ્ટ જોઈશ પછી આગળ કોઈ ડિસિઝન લઈશ. અધરવાઇઝ કેન્ડિડેટ સારું છે, પણ વેલ્યુએશન ઘણું હાઈ છે. ઓકે, તો